વેલકમ નર્સિંગ એકેડમી. આજનો સબ્જેક્ટ જોઈશું. આજનો જોઈશું મિત્રો. સબ્જેક્ટ છે ઓબીજી, ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીસ. જેમાં આજનો ટોપિક રહેવાનો છે આપણે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. એના આજે આપણે એના જોવાના છીએ MCQ. તો આગળ જોઈએ મિત્રો. પેલો MCQ જોઈએ મિત્રો. આપણે પેલો જોઈએ, અંડાશય ઓવરી પેલ્વિક દિવાલ સાથે કયા લિગામેન્ટ દ્વારા જોડાયેલો હોય છે? એ બ્રોડ લિગામેન્ટ, બી રાઉન્ડ લિગામેન્ટ, સી સસ્પેન્સરી લિગામેન્ટ ઓફ ઓવરી, કે ડી ઓવેરિયન લિગામેન્ટ. તો કરંટ આન્સર આપણે કયો આવશે મિત્રો? સી આવશે, સસ્પેન્સરી લિગામેન્ટ ઓફ ઓવરી. તો કરંટ આન્સર આપણો સી આવશે. કરંટ આન્સર આપણો સી આવશે મિત્રો. નેક્સ્ટ જોઈએ આપણે બીજા નંબરનો MCQ જોઈએ મિત્રો. ઓવેરિયન આર્ટરી કઈ ધમનીમાંથી નીકળે છે? તો MCQ જોઈએ, એ ઇન્ટરનલ ઇલિયાસ આર્ટરી, બી એક્સટર્નલ ઇલિયાસ આર્ટરી, સી એબ્ડોમિનલ આર્ટરી. છે આર્યને આર્ટરી લખેલું છે, એલર્ટ નથી, આર્ટરી લખેલું છે, આર્ટરી છે. ડી ફેમોરલ આર્ટરી. તો આપણો કરંટ આન્સર આપણો આવશે મિત્રો. કરંટ આન્સર આપણો આવશે સી એબ્ડોમિનલ આર્ટરી આવશે મિત્રો. ઓવેરિયન આર્ટરી કઈ ધમનીમાંથી નીકળે છે? તો એબ્ડોમિનલ આર્ટરી આવશે મિત્રો. ત્રીજા નંબરનું MCQ જોઈએ મિત્રો આપણે. યુટેરાઇન આર્ટરી કઈ ધમનીની શાખા છે? જેની છે એ MCQ જોઈએ, એક્સટર્નલ ઇલિયાસ આર્ટરી, ઇન્ટરનલ ઇલિયાસ આર્ટરી, એબ્ડોમિનલ આર્ટરી. આર્ટરી છે, આર્ટરી મિસ્ટેક છે. ડી માં છે રેનલ આર્ટરી. તો કરંટ આન્સર આપણો આવશે બી ઇન્ટરનલ ઇલિયાસ આર્ટરી. બી કરંટ આન્સર આપણો આવશે મિત્રો. નેક્સ્ટ જોઈએ મિત્રો. ગર્ભાશયનો સૌથી સાંકડો ભાગ કયો છે? ગર્ભાશય છે એનો સાંકડો ભાગ કયો આવે છે? ફંડસ, બોડી, ઇસ્થમસ કે સર્વિક્સ. નથી કયો આવશે મિત્રો? આપણે જોઈએ, સી ઇસ્થમસ આવશે. 5મા નંબરનો જોઈએ મિત્રો. ગર્ભાશયની અંદરની ગુફાનો આકાર કેવો હોય છે? એ ગોળ હોય છે, બી ત્રિકોણાકાર હોય છે, સી અંડાકાર હોય છે, કે ડી ચોરસ હોય છે. તો કેવો હોય છે મિત્રો? ત્રિકોણાકાર હોય છે. ત્રિકોણાકાર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. 4 નંબરનો જોઈએ મિત્રો. એન્ડોમેટ્રિયમના કાર્યાત્મક સ્તરને શું કહે છે? MCQ જોઈએ, બેસાલિસ, ફંક્શનલિસ, માયોમેટ્રિયમ
કે પેરીમેટ્રિયમ? તો કરંટ આન્સર આપણું આવશે કરી નાખીએ. કરંટ આન્સર આપણું આવશે બી, ફંક્શનલ પ્લીઝ. આગળનું જોઈએ મિત્રો આપણે 7 નંબરનું જોઈએ. એન્ડોમેટ્રિયમનું 42 સ્તર કયા સ્તરનું પૂર્ણ નિર્માણ કરે છે? કોણ કરે છે? એ સર્વિક્સ, બી ફંક્શનલિસ, સી ઓવરી કે ડી માયોમેટ્રિયમ? તો કોણ આવશે મિત્રો? 7માં આવશે બી, ફંક્શનલ. 7માં આવશે બી આવશે. 7માં આવશે બી. 8મા નંબરનો જોઈએ મિત્રો. ગર્ભાશયનું મધ્ય સ્નાયુ સ્તર કયું છે? ગર્ભાશયનું સ્નાયુ સ્તર કયું છે? ગર્ભાશયનું મધ્ય સ્નાયુ સ્તર કયું છે? એ એન્ડોમેટ્રિયમ, બી માયોમેટ્રિયમ, સી પેરીમેટ્રિયમ કે ડી સેરોસા? કરંટ આન્સર આપણો આવશે કયો આવશે મિત્રો? આપણે કોમેન્ટ કરવાનું છે મિત્રો. માયોમેટ્રિયમ. કરંટ આન્સર આપણો બી આવશે. આગળનું ક્વેશ્ચન જોઈએ મિત્રો 9 નંબરનું. અંડાણુને ગર્ભાશય સુધી કયું અંગ લઈ જાય છે? એ સર્વિક્સ, બી ઓવરી, સી ફેલોપિયન ટ્યુબ કે ડી યોની? પણ લઈ જાય છે મિત્રો? સી ફેલોપિયન ટ્યુબ લઈ જાય છે. અંડાણુને ગર્ભાશય સુધી કયું અંગ લઈ જાય છે? તો કોણ લઈ જાય છે? ફેલોપિયન ટ્યુબ. તેમાં જોઈએ ઓવરી અને મિત્રો ઓવરી છે, અહીંયા ફેલોપિયન ટ્યુબ છે, ગર્ભાશય છે, આ સર્વિક્સ છે. અહીંથી આ ફેલોપિયન ટ્યુબમાંથી જાય છે અંડાણું, એટલે કે અહીંયા સ્પર્મથી નીકળે છે અહીંથી. નેક્સ્ટ જોઈએ. એમાં આવશે કરંટ આન્સર આપણો આવશે ફેલોપિયન ટ્યુબ છે કરંટ આન્સર. 10મા નંબરનું જોઈએ મિત્રો. ઓવ્યુલેશન કયા અંગમાંથી થાય છે? ઓવ્યુલેશન કયા અંગમાંથી થાય છે? એ ગર્ભાશય, બી સર્વિક્સ, સી ઓવરી કે ડી યોની? કરંટ આન્સર આપણો આવશે સી, ઓવરીમાંથી થાય છે. કરંટ આન્સર આપણો સી આવશે. 11 નંબર. પરિપક્વ ફોલિકલને શું કહે છે? એ પ્રાઇમોર્ડિયલ ફોલિક, બી પ્રાઇમરી ફોલિક, સી ગ્રાફિકલ ફોલિક્સ, ડી કોપલ્સ ફોલિક્સ? તો કરંટ આન્સર આપણો આવશે સી, ગ્રાફિકલ ફોલિક્સ. 12મા નંબરનું જોઈએ. કોપર્સ લ્યુટિયમ ક્યારે બને છે? એ માસિક દરમિયાન, ઓવ્યુલેશન પછી, ફર્ટિલાઇઝ પછી, ઇમ્પ્લાન્ટેશન પછી? તો કરંટ આન્સર આપણો આવશે
બી ઓવલ્યુએશન. ઓવલ્યુએશન કરંટ ટ્રાન્સફર આપણો બી આવશે. 13મા નંબરનું જોઈએ મિત્રો. સામાન્ય રીતે યોનિનું પીએચ કેટલું હોય છે? એ ક્ષાત્રીય, તટસ્થ, અમ્લીય, ખૂબ સારી રીતે. કરંટ ટ્રાન્સફર આપણો આવશે સી અમ્લીય. અમ્લીય. 14 નંબરમાં જોઈએ. યોનિનું અમ્લિક પીએચ મુખ્યત્વે કોણ જાળવી રાખે છે? એ એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, લેક્ટોબેસિલસ, એફએસએચ. તો કરંટ ટ્રાન્સફર આપણો આવશે સી. એક મિનિટ. કરંટ આવશે સી લેક્ટોબેસિલસ. કરંટ ટ્રાન્સફર આપણો સી. 12મા નંબરનું જોઈએ મિત્રો. હાઇમન ક્યાં આવેલું હોય છે? એ સર્વિક્સ, બી યોનિના પ્રવેશ દ્વાર, સી ગર્ભાશયમાં, કે ડી ઓવરી. આનો તમારે કમેન્ટ કરવાનું છે મિત્રો તમારે આન્સર. થેન્ક યુ ફોર વોચિંગ.